ડીસાથી 18 કિલોમીટરના અંતરે વાવ-થરાદ જિલ્લાના નાની ગામે આવેલ એરફોર્સ સ્ટેશનને સૈન્ય અને નાગરિક બંને હેતુ માટે રૂપાંતરિત કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે। રાજ્યના સૌથી લાંબા રનવે સાથે પ્રથમ સિવિલિયન એરપોર્ટની મળેલી મંજૂરી બૃહદ બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની કાયાપલટ કરશે અને ઉત્તર ગુજરાત દક્ષિણ રાજસ્થાન માટે આશીર્વાદરૂપ બનશે। બનાસકાંઠા જિલ્લા માટે વર્ષ 26 એક ઐતિહાસિક પરિવર્તન લઈને આવ્યું છે। વાવ-થરાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવાનો સંકેત શંકરભાઈ ચૌધરીએ આપ્યો હતો, ત્યારે નવા સિવિલિયન ટર્મિનલના નિર્માણ માટે અંદાજે 100 એકર જમીન ફાળવવામાં આવી છે અને ટર્મિનલ એક અત્યાધુનિક સુવિધામાં સજ્જ હશે અને કલાકના 4000 મુસાફરો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવતું હશે તેવું કહેવાય છે। આ એરપોર્ટ પાસે 3 કિલોમીટર લાંબો રનવે છે, જે ગુજરાતનો લાંબામાં લાંબો રનવે હોવાનું કહેવાય છે। આ એરપોર્ટ પાકિસ્તાનથી 130 કિલોમીટર દૂર હોવાથી સૈન્ય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે। બૃહદ બનાસકાંઠા, પાટણ અને સરહદી વિસ્તારોના લોકોએ મુસાફરી માટે અમદાવાદ જવું પડતું હતું, જે સમયનો બચાવ થશે। મુસાફરોનો સમય 70% વધુ પણ ઘટશે। અંબાજી, નડાબેટ આવતા પ્રવાસીઓ સીધા ઉતરી શકશે, જેથી સ્થાનિક હોટલો, પરિવહનો, વ્યવસાયને વેગ મળશે। એરપોર્ટનું સંચાલન, સુરક્ષા અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે હજારો નવી નોકરીઓનું સર્જન થશે। બનાસકાંઠાના બટાકા અને અન્ય ખેત પેદાશો હવાઈ ઉડ્ડયન કાર્ગો સુવિધા દ્વારા સીધા વિદેશ મૂકી શકાશે, જેથી ખેડૂતો સાથે વેપારીઓ પણ લાભાન્વિત થશે। આ એરપોર્ટ ડીસાથી 18 કિલોમીટર, પાલનપુર જંકશનથી 35, અંબાજીથી 110, માઉન્ટ આબુથી 95, નડાબેટથી 105 કિમીના અંતર ધરાવે છે। ભારતમાલા અને પાલનપુર જંકશન જે રાજ્ય અને આંતરરાજ્યને જોડતા રેલવે અને હાઈવે બંને માર્ગો સાથે જોડાણ ધરાવે છે। આ શક્ય બન્યું છે ભાજપના સુશાસનમાં, અને એ પણ મહામાનવ વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને લઈ અને આ કાર્ય સફળ થયું છે। ડીસા નાની એરપોર્ટની જમીનનું સંપાદનનું કાર્ય 1983માં હાથ ધરાયેલ હતું અને 4500 એકર જમીન ફાળવાયેલી હતી। વર્ષ 2000માં વાજપેયી સરકાર દ્વારા ઇન પ્રિન્સિપલ મંજૂરી મળી હતી, જે લાંબા સમયથી પેન્ડિંગમાં હતી, અને ત્યારબાદ 2011માં સાઉથ વેસ્ટર્ન કમાન્ડર ઇન ચીફે એરપોર્ટને એરબેઝમાં વિકસાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો। 2017માં બનાસકાંઠામાં આવેલ પૂરના કારણે નજીકમાં એરફિલ્ડ ન હોવાથી મુશ્કેલી પડી રહી છે તેવું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ધ્યાને આવતા 1000 કરોડનું ફંડિંગ અને 2018માં કેબિનેટ કમિટી અને સિક્યુરિટી દ્વારા હજારો કરોડના ખર્ચે આ ફાઇટર એરબેઝ વિકસાવવાની મંજૂરી મળી હતી। 2020માં ચીફ માર્શલ દ્વારા ઉદ્ઘાટન થયું હતું। 19 ઓક્ટોબર 2022ના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ રીતે ખાતમુહૂર્ત કર્યું હતું। 21મી ફેબ્રુઆરીએ પીએમ મોદીએ 394 કરોડના ખર્ચે બનેલ રનવેનું ઉદ્ઘાટન કર્યું હતું। 2026ના ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે સિવિલ અને મિલિટરી જોઈન્ટ એરપોર્ટને કન્વર્ટ કરવાની ઇન પ્રિન્સિપલ મંજૂરી આપી છે। મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જમીન ફાળવણીની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે। રાજ્ય સરકાર 2029ના બજેટમાં આ ટર્મિનલ માટે ખાસ ભંડોળ ફાળવવામાં આવ્યું છે। અત્યાધુનિક ટર્મિનલનું બાંધકામ આગામી મહિનાઓમાં શરૂ થશે અને ટૂંક જ સમયમાં અહીંથી નાગરિક ઉડ્ડયન સેવાઓ શરૂ થશે, જે લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે। ત્યારે આવા સમાચારો અને સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। ભારત માતા કી જય।